હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારના 11 વાગી ગયા છે. રુચિતાના મમ્મી ને હેતના ધનવી એ લોકો નીકળી ગયા છે સમાજમાં મીટિંગમાં, અને હું થોડોક લેટ નીકળ્યો હતો કારણ કે બધી થોડી પ્રોસેસ કરવાની હતી. એ બધી પ્રોસેસ પતાવી અને હજુ થોડુંક બજારમાં કામ છે એ પતાવી 11:30 વાગે આસપાસ હું ત્યાં સંમેલનમાં પહોંચીશ. હવે તમને સંમેલનમાં શું અમારે બધું થતું હોય છે ને એનું બધું તમને ઓય કાંઈ કામ નથી તારું, હોઈ જા. તો સંમેલનમાં શું થાય છે? Please connect and try again. Goodbye for now. ઓકે, ગુડ બાય નાવ. એટલે આ બોબડી અમારે બહુ બોલ કરતી હોય ગાડીની અંદર. દિવસ સમાજમાં તમને પહોંચીએ અને બતાવીએ કે અમારા સમાજમાં કઈ રીતના કામગીરી થતી હોય છે સંમેલનની. એ સંમેલનની બધી વસ્તુ બતાવીએ તમને. મહિને જવા દેવા નહીં ગાંધીનગર. સમાજ વતીથી શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ સહમંત્રી શ્રી વિનોદભાઈ અમૃતલાલ મોદી ગાંધીનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તો શું કનુભાઈ ગોપાળદાસ મોદીને વિનંતી કરીશ કે તેઓ ફુલહારથી એમનું સ્વાગત કરશે. શ્રી વિનોદભાઈ નિવૃત્ત સચિવાલયના અધિકારી શ્રી છે અને અત્યારે સમાજમાં તેમની સહમંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. વિનોદભાઈ અમૃતલાલ મોદી, ઇલોલવાળા. સમાજ એટલે શું કે સાચી સમજ ધરાવે તે સમાજ, બાકી તો ટોળું કહેવાય. જેનો સમાજ સદ્ધર એના દુઃખ જાય અદ્ધર. નીચા નમીને રોતું બાળક તેડે એ તો માં જ છે. નીચા નમીને રોતું બાળક તેડે એ તો માં જ છે, પણ પાંખમાં લે નાના માણસને એનું નામ સમાજ છે. પાંખમાં લે નાના માણસને એનું નામ સમાજ છે. મહેમાનોના સ્વાગત માટે શ્રી બાબુભાઈ જોઈતારામ મોદી ખૂબ જ સિનિયર અને આદરણીય, સમાજમાં એમની વય મર્યાદા હોવા છતાં પણ ખૂબ જ સરસ રીતે સેવાઓ આપી રહ્યા છે શ્રી બાબુ કાકા. જે બાળકો મનોરંજનમાં ભાગ લીધો છે તે બાળકોએ અહીંયા આવીને એમની હાજરીની નોંધ કરાવી જોઈએ. સવારના ચા નાસ્તાના Let's go. Yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest bidder. Got juice, got gas, I'ma move fast. New shoes, new tracks, like who's that? I'm new, come back, better than last. Yeah, it's a new me, never gonna look back. Never gonna look back. Cause damn, I was built to last. You move slow and I move fast, and that's facts. Only I can make a change. Slowly take a step today. I will never be the same. Cause that's what it takes. With
નિર્માણનું કામ ચાલુ રહ્યું છે. એટલે એ તમારા પગ દુખાશે બેટા. જીલ કૌશિકભાઈ અને અમારા કાંતિલાલ મોદી સ્વાગત કરશે જીલનું. જીલને ઇનામ આપીને કૌશિકભાઈ કાંતિલાલ મોદી પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ મોદી પ્રાચી અશ્વિનભાઈ MBA. મોદી પ્રાચી અશ્વિનભાઈ. પ્રાચીને સમાજ વતીથી ઉપસ્થિત પ્રમુખ શ્રી શૈલેષભાઈ એ લોકોનું સન્માન થઈ રહ્યું છે. સન્માનિત કરશે પ્રાચીને. એ તેમ ના કરો ને ભાઈ. કૌશિકભાઈ અને પપ્પા વચ્ચેનો પ્રેમ જે હોય બતાવી રહી હતી. મહેસાણાનું ગૌરવ એવું પ્રભાત ક્રેડિટ સોસાયટી છેલ્લા 34 વર્ષથી આર્થિક ક્ષેત્રે ખૂબ જ ઊંચું નામ કરી રહેલ છે અને એમાં આપણા ચેરમેન શ્રી મુકેશભાઈ ફૂલચંદદાસ મોદીને ખભે ખભો મિલાવીને સાથ આપી રહ્યા છે વાઇસ ચેરમેન શ્રી રતિભાઈ મોદી આપણી વચ્ચે. ચલો ભાઈ, જમવાનો સમય થઈ ગયો છે એટલે બધા થાળીઓ વાટકા લાઈનમાં લાગ્યા છે. પાસ સિસ્ટમ રાખેલી છે અને અમારા સગા સંબંધી બેઠા છે શાંતિથી. અને મજાક મસ્તી કરીશું. મસ્ત ખુલ્લો કોમન પ્લોટ છે. હા બેટા, આ જમવાનું આપો બેટા. એટલે બધા એકબીજાના સગા સંબંધી વાતો કરતા હોય, બધા મળે અને મજા કરે. એટલે મેનુ પણ બતાવું, ચકાચક મેનુ હોય અમારા. જો મારી ચકુડીની હેરસ્ટાઈલ કેવી લાગે. અને મારી ચકુડી શું કરે છે? જાતે ધોરાશે, જાતે જમવા બેઠી છે. જો મેનુ તમને કહી દઉં. પહેલી દાળ આવી ગઈ, પછી આ દૂધ શું છે આર્યું મમ્મી? લિક્વિડમાં કંઈક છે, દૂધની આઈટમ છે બરાબર. પાપડ છે, ભજીયા છે, પછી ઊંધિયું. હા હા, તો રવિવાર ઊંધિયું મોજ આવી જશે. અને ચણા છે, સલાડ છે, દાળ ભાત છે, ચકાચક. હા કેમ અંબેમાં? ચલો ફાઇનલી કલાકની લાઈન, લાંબી લાઈન લગાવ્યા પછી મસ્ત હવે જમવા બેસી છે. જનીતા ખાધું બેટા? શું ખાધું જનીતા? ચણા ખાધા. ચણા. શું ખાધું? ચણા. હા કરો. ચલો ભાઈ, અહીંયા રમત ચાલી રહી છે. વાગે નહીં, એ ધ્યાન રાખજો બેટા. બસ બસ ચાલ. ગુડ. ચલો ભાઈ, 7:30 વાગ્યા છીએ અને આજ તો પાણીપુરીનો પ્રોગ્રામ છે. બટાકા બફાઈ ગયા છે, હવે રગડા પડશે ગરમા ગરમ. ફૂલવડી લેકે આવેલા ભાઈ તું? હા. અને મેં અત્યારે જેપ્ટોમાંથી ઓર્ડર કર્યો છે આ બદામ. હા, 2 ઓર્ડર કર્યા. બીજો ક્યાં ગયો? હા, અડધો કલાકે રહીને આવતા આપણે શું ફરક પડે છે? જો પનીર ને દૂધ ખરું ને તો ફ્રી ઓફ આવ્યું. હા, એ રોજ કઈક 125 રૂપિયા બધાને આપો છો જેપ્ટો વાળો. બરાબર. આગળ મેં કરી હતું એટલે મેં તો જો કે મોટો ઓર્ડર કર્યો હતો, કારણ કે મારા ડ્રાયફ્રૂટ લાવવાનું હતું એટલે 125 માઇનસ થઈ ગયા હતા. તો આજે 125 બીજા આવ્યા, થોડી દૂધની થેલી લાવી દીધી અને પનીર બી મંગાવી દીધું. હા, અને 3 રૂપિયા વધના કંઈક થયા તો 3 રૂપિયા આ લે ઓર્ડર આવી ગયો. બરાબર. અને પછી મેં મારા બીજા આઈડી ઉપરથી મેં બદામ મંગાવી. બરાબર. કંઈક રામ જાણે કેટલા નહીં આવી. 450 રૂપિયા ભાવ હતો, એમાં 125 રૂપિયા કંઈક માઇનસ થઈ બાકી ગૂગલ પે. પનીર ને બધું મંગાવી દો. પનીર ને દૂધ કઈ અમૂલનું જ હતું ને? અમૂલનું જ હતું અને પનીર પણ અમૂલનું. હા, અરે બદામ. હવે અખરોટ બાકી છે, અખરોટ લાવવાની છે. અને જો પૂરી ને બધી આવી ગઈ છે, પાણી આવી ગયું અને સેવ આવી ગઈ છે. હવે આના હેજના જોડે ગેમ રમવાની છે મારે. ચલો ભાઈ, રોગળો બની રહ્યો છે. આવું નાખ્યું આપણે લાલ ચટણી અને લીલી ચટણી અંદર મિક્સ કરી. વઘાર કરવાનો આવું નાખ્યું આપણે ગરમ મસાલો ના વગર મજા ના આવે.
એટલે હિંગ એ નાખી લ્યો ભાઈ, પચાવવામાં તકલીફ ના પડે એટલા માટે હિંગ પણ નાખી. મસાલા મીઠું તો નાખી નહીં તમે? એ મરચું નાખવું પડશે બસ. પેલી ચટણી ગ્રીન નાખવી પડશે. મીઠું હજુ લીલી ચટણી નાખો. એ તો મારી વાત થઈ રુચિતા જોડે. અને મસ્ત ગરમ કરી દઈએ એટલા રગડો આપણો રેડી, ગરમા ગરમ. ચાલો ભાઈ, ગરમા ગરમ રગડો ખાલી જુઓ, ગરમ જુઓ ખાલી. ફૂંક મારી મારી ઠંડુ કર્યું હજુ રગડો ગરમ છે. અને મસ્ત ડુંગળી સમારી દીધી છે ઝીણી ઝીણી, એમાં સેવ નાખી દીધી છે અને પાણી છે અને પકોડી. પકોડી. અને મારી ધનવી ખાઈ રહી છે. પેલું ગીત ગાજે, મેં તો થપ્પડ મારોગી, થપ્પડ મારોગી. અને લીલી આ લિપસ્ટિક લગાવીને ચાલુ કરી છે ને? હે કેટલી લગાવવાની તારે? હું લગાવું કોઈ? હે હું લગાવું? આજે 1 વર્ષ પૂરું થયું. બોલો કોનું થયું હશે કે? યાદ ના, મારું દુકાન તો 15 તારીખે હતું ને ઓપનિંગ કરી દો આપણે. 15, 16, 17, 18 તારીખે. 22 તો 18 તારીખે ક્યાંનું પૂરું થઈ ગયું? 18 ક્યારે હતું? 18 આમ નીચે આમ ખસો જ 18 ડિસેમ્બર હતું ને. આજે તો 22 થઈ. આ તો પણ કહેવાય તો 1 વર્ષ પૂરું ને. યાદ એટલા માટે જે દિવસે ભાવેશનું દુકાનનું ઓપનિંગ હતું ને, રેસ્ટોરન્ટનું, એ દિવસે અમારું સંમેલન હતું. એટલે અમે સંમેલનમાં નહોતા જઈ શક્યા. ઓપનિંગમાં દોડમ દોડ બહુ બધી કરી, બહુ બધી દોડમ દોડ કરી. આ ટાઈમની અંદર મમ્મી જોડે રેસ્ટોરન્ટમાં બેસતી હતી. જૂના દિવસો યાદ એ ઈચ્છા પૂરી થઈ ને, એ ઈચ્છા પૂરી થઈ કે ભાઈ આપણું કંઈક હતું. વર્ષ પૂરું થયું. સારું ચાલ, તમે તું આમાં ગોલ ગોલ કા પર દીધી? હા કઈ નહીં માદી, તું કચું ના થાય. ચાલ હવે તું તો ગુડ છે ને? ચૂપ રહે. ચલો ચૂપ કર. વાગ્યું એટલે હવે એને પર ટ્યુબ લગાવવાની છે. બરાબર, ગમે તે આવે, ગમે તે એવું કંઈ ફિક્સ નહીં, ખાલી ટ્યુબ લગાવવાની નામની. એટલે અમે ટ્યુબ લગાવશે એટલે એને મટી જશે. અને આજે એમના સંમેલનમાં ખૂબ સારું હતું, મજા આવી ગઈ. અને ખાસ બધી સરસ મજાની યોજનાઓ સમાજ કરી રહી છે. એમાં એક હમણાં કંઈક બધા દાતાઓ ભેગા થઈને એક આખું ટ્રસ્ટ જેવું બનાવ્યું છે. એમાં હાલ ઇનિશિયલી અત્યારે 25 લાખનું ફંડ મૂક્યું છે. એ ફંડની અંદર કોઈ પણ છોકરા કે છોકરીને જો સારું એજ્યુકેશનમાં ભણવા માટે પૈસાની જરૂર હોય, એટલે આપણા મોદી સમાજને. હા મોદી, હા ભાઈ મોદી સમાજ, અમારા સમાજની વાત કરું, બરાબર? એટલે એમાં મોદી સમાજના છોકરા છોકરીઓ માટે, હા કાંઠા સમાજ, ચાર એ છે આપણા સમાજ માટે જ છે. અમારું જે કાંઠા સમાજ છે એના માટે. એ અમારા સમાજ. તને પાછું ઉકેલ કરે કે ભાઈ 25 લાખનું આપતા તો 25 લાખ ખાલી ફંડ મૂક્યો છે. હવે એમાં કોકને લાખ રૂપિયાની જરૂર હોય, કોકને 2 લાખની જરૂર હોય, કોકને 5 લાખની જરૂર હોય. તો એ પ્રમાણે પરિસ્થિતિ જોઈને એ લોકો ફંડ આપવાના છે, બરાબર? એમાં પરિસ્થિતિ જોશે, પછી આજુબાજુનો કોઈ સગા સંબંધીનો પૂછી લેશે કે ભાઈ આને પૈસા અપાય કે ન અપાય. અને વગર વ્યાજના પૈસા છે, બરાબર? માની લો કે કોઈ માસ્ટર ડિગ્રી કરવા માટે કોઈને પૈસા જોવે છે કે ફોરેન જવા માટે પૈસા જોવે છે, તો જ્યાં સુધીનો કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી એના જોડે કોઈ પણ રૂપિયો નહીં લેવાનો. અને કોર્સ પૂરો થઈ જાય, જ્યાંથી એના પગ ઉપર કમાતો થઈ જાય, તો એના પછી એના પર જે એને કહીએ ને હપ્તો જે બાંધેલો હોય એ હપ્તો એને ચૂકવવાનો, વ્યાજ નહીં ચૂકવવાનું, હપ્તો જ ખાલી મેન ચૂકવવાનો. એટલે મૂડી એ લોકોને પાછી આપી દેવાની. આવી રીતે સરસ મજાનું આયોજન અમારા સમાજ કરી રહ્યા છે. અને પ્લસ અમારે એક બેંક ચાલે છે, પ્રભાત ક્રેડિટ સોસાયટી, બરાબર? એમાં બી ખૂબ સારું એવું કામ કરે છે લોકો. સમજો ને 50,000 રૂપિયાથી લઈને લાખ 2 લાખ સુધીની લોન જોતી હોય એમાં દરેક વ્યક્તિ આવી શકે. મહેસાણાનો કોઈ પણ સભ્ય એમાં બની શકે. તે લોન મળતી હોય છે. મેં ઘણી વખત એનો ઉપયોગ કર્યો છે. ઘણી વખત મારે ઇનિશિયલી કોઈ પૈસાની જરૂરત પડે કે ભાઈ આગળ સિઝન આવતી હોય તો મેં ઘણી વખત મેં પૈસા લીધેલા છે. એમાં 2 ગેરંટેડ માંગતા હોય છે, તો ગેરંટેડ આપીને આપણે પૈસા ઉપાડી શકીએ છીએ. મતલબ એક જ દિવસમાં સભાસદ હોવું જોઈએ, સભાસદની ગેરંટેડ જોઈએ, બરાબર? ઘણી મને લોન મળી છે.
અને એ લોનથી આપણને કહીએ ને કે વગર વગર આપણે વધારે બજારમાંથી વ્યાજો રૂપિયા ના લાવવા પડે, બરાબર. એનું આપણું પૈસા આવી જાય તો આપણે ત્યાં પેમેન્ટ કરી નાખીએ અને જેટલા દિવસનું વપરાયું હોય કે મહિનાનું વપરાયું એટલું જ વ્યાજ, બાકી બીજો કોઈ વધારાનો હિડન ચાર્જિસ અમારા જોડે હજુ સુધી નથી લીધો અને ખૂબ સારું એવું કામ કરે છે. એટલે હમણાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવી. સમાજમાં આવા લોકો આવું કામ થતું હોય ને તો બધા સમાજનું ખાસું ઉપયોગી થઈ જતું હોય છે. અને અત્યારે મારું ચાલી રહ્યું છે વોટ્સઅપનું બેકઅપ, બિકોઝ કે હું અત્યાર સુધી જે વોટ્સઅપ વાપરતો હતો એ રેગ્યુલર વોટ્સઅપ હતું. હવે હું કન્વર્ટ કરી રહ્યો છું બિઝનેસ એકાઉન્ટની અંદર, વોટ્સઅપ બિઝનેસમાં, જેથી કરીને ઓટોમેટિક જે મેસેજ છોડવાના હોય કે ઉપરથી ઓનલાઈન કસ્ટમરની ઇન્ક્વાયરી આવી રહે તો ઓટોમેટિક બધી અપડેટ નાખી દે, બધું સેટઅપ કરી રહ્યો છું. મને ટેન્શન એ છે કે મારા ડેટાનું જો આગળ પાછું કંઈક થયું, જો ડેટા આગળ પાછા થઈ જાય તો મારે વર્ષોની મહેનતના જેટલા બી કસ્ટમર ડેટા છે જે સેવ તો પડેલા છે, પછી એ કસ્ટમર સાથે મેં શું વાત કરી છે પછી મને ખબર ના હોય, કસ્ટમર ક્યાંનો છે એ ખબર ના હોય. એટલે મહેનત કરી રહ્યો છું આમાં. ડેટા 11 GB નો ખાલી ડેટા છે એ ઓનલાઈન ટ્રાન્સફર કરી રહ્યો છું હું. લગાવ ચલો એ કોમેન્ટ લઈ લઈએ. કોમેન્ટ મને યાદ હતી પણ પાછું પેજ ઓપન કરી દીધું છે. વજડસ્કા સાકેશ વજડ કાશેશ કોઈ નામ છે કોઈ. વિશાલભાઈ, નરેન્દ્ર મોદી તમારા શું રિલેટિવ થાય? એ અમારા નાગભાઈ થાય. પ્રવીણ એમ લખી રહ્યા છે, ઇલાબેન રીંગણ મેથીના શાકમાં સુરતી પ્રમાણે થોડુંક ચણાનો લોટ સાતરી નાખવાથી શાક સરસ લાગે છે, એકવાર બનાવજો. આ વાત સાચી છે તમારી, મારી મમ્મી નાખતી નથી. પણ એ પાછું ગ્રેવી વાળું આપણે કરવું હોય તો આપણે બનાવી શકીએ, પણ આનામાં અમારે છે ને ખાલી તેલ વાળું જ કરવાનું હતું, પાણી વગરનું. એટલા માટે અમે આ બધું બેસન નથી નાખતા. સૌની ચોઈસ અલગ અલગ હોય છે. હેતલબેન લખી રહ્યા છે, મારા બંને બાબા સારા છે, અમારા પતિદેવ આવી ગયા છે અને મારા બર્થડેમાં આનંદનો ગરબો રાખ્યો હતો અને હોટલમાં પણ જઈ આવે. વાહ ભાઈ વાહ. પતિદેવ જોડે આમ બર્થડે સેલિબ્રેટ કરવાની કેવી મજા. પતિદેવ બી કેવા ખુશ થઈ ગયા, બે ટાબડિયા રમાડવાની. તો થોડા સહેજ મોટા થશે ને પછી મજા આવશે, નહીં? પછી સહેજ મોટા મજા આવે. પછી અમારા કાગડા કાગડી જેવા થાય તો પછી આંખ બી બંધ કરી દેવી, કાન બંધ કરી દેવા પડે, મોઢું બંધ કરી દેવું પડે. અમારી કાગડી તો સિવાય કાલે શું કહેતી હતી યાર, કાલે જબરું કંઈક બોલી હતી, સારું યાદ નહીં આવતું. હા, આ બે જણા ડોક્ટર રમતા હતા તો ધનવી. ચલો મળીશું નવો વિડીયો સાથે, નવો સાથે. ત્યાં સુધી અમને આ પૂરા જાત જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. અને આ જેપ્ટોમાં કોઈના જો મંગાવવું તો મંગાવજો. 125 રૂપિયા જેવા ફ્રી દેખાય ને, બરાબર, મંગાવી લેજો, બરાબર. મેં તો આજે 2 વખત 2 વસ્તુ મંગાવી છે, અલગ અલગ એકાઉન્ટ છે. मैंने जिप्टो में देखी 75 रुपया में ना गया घड़ी એ ચાલે. હવે હજુ બી કાલે બીજું ત્રીજું વસ્તુ મંગાવીશું. જેટલા દાડા ફ્રી આવો ને એ મંગાય કરવાનું. હવે તમને એવું થતું હશે કે 125 રૂપિયાની અંદર આ લોકોને નુકસાન નહીં જતું હોય, 100% નુકસાન જતું હશે. પણ આ કેવું છે, એક બિઝનેસની એક ટ્રીક છે. જેમ ફોર એક્ઝામ્પલ આપણે જીઓવાળાએ જે વસ્તુ કરી હતી કે બધાને જીઓ સિમ કાર્ડ ફ્રી ઓફ આપી દીધા હતા અને 1 વર્ષ સુધી બધાને નો રિચાર્જની અંદર બધા વાપર્યું હતું, બરાબર. તો લોકોને શું આ વસ્તુની હેબિટ પાડી નાખે. અને જે ફ્રી ઓફ જે લોકો કરે છે ને, બરાબર, એ ઉપરથી ફંડ આવતું હોય છે. અલગ અલગ મોટી મોટી કોર્પોરેટ કંપની હોય તો આ લોકોને ફંડ આપતી હોય છે, તો એ ફંડનો આ લોકો આ રીતે ઉપયોગ કરતા હોય છે. જો કે લોસમાં જ જાય છે, બરાબર. આપણે જેટલો ફાયદો થઈ રહ્યો ને, ઉઠાવો 125 રૂપિયા જેટલી વસ્તુ આવતી હોય હમેટી લેવાની, ફ્રી ઓફ ડિલિવરી આપણા ઘર આગળ મૂકી જતા હોય તો શું ટેન્શન. છેવટે તમે 4 દૂધની થેલી મંગાવી દો ને તો તમારા પૈસા વસૂલ થઈ જશે. 170 રૂપિયાનું બિલ બન્યું હતું, સમજ્યો? એટલે